મુશળધાર વરસાદી આફત। અમદાવાદના સાણંદ રોડ પરની ગોકુલધામ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। કેપી કોટિયાડ અને કેપી વિલા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોએ જાતે પાણી ઉલેચવા માટે મશીનરી કામે લગાડી છે। છેલ્લા 5 વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે। જળભરાવને કારણે સોસાયટીના રહીશો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે। ઓરડાએ પ્રાથમિક સુવિધા આપ્યા વિના જ પ્લાન પાસ કરી દીધો હોવાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે। ગતકાલ મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા હોવાના આ સિવાય રોડ બેસી જવા સહિતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સાણંદ રોડ પર એટલે કે શાંતિપુરા ચોકડીથી સાણંદ જતા રસ્તા પર ગોકુલધામ સોસાયટી આવેલી છે અને એના જે કેટલા વિભાગ છે ત્યાં અત્યારે હાલ પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તાર કેવી રીતના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લોકો આજે સમગ્ર આખો દિવસ ચાહે બાળકો પોતાની શાળાએ નથી જઈ રહ્યા, આ સિવાય લોકો જે અહીંયાથી વર્કિંગ છે એ લોકો પોતાની ઓફિસ સુધી નથી જઈ શક્યા, કારણ કે અહીંયા તમામ જગ્યાઓ પર 3 ફીટ સુધી પાણી ભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે, કારણ કે એક રીતના હાઈવે ટચ સોસાયટી આવેલી છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જી, શું લાગે છે કે આવું કેમ થયું છે? અહીંયા આજે કાલે જે થોડો વરસાદ પડ્યો એના કારણે પણ અહીંયા પાણીનો કોઈ નિકાલ નથી, એના કારણે આ અવ્યવસ્થા સર્જાયેલી છે। ડ્રેનેજની કોઈ જે પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ છે નહીં, સ્ટોમ વોટર જે અત્યારે આ જે વરસાદી પાણી કહેવાય એનો કોઈ નિકાલની વ્યવસ્થા છે નહીં, તો એના કારણે થઈને આ ભયંકર સમસ્યા સર્જાયેલી છે। તો ઓથોરિટી શું કરે છે, આપને શું લાગે છે? ખબર નહીં ઓથોરિટી તો શું કરતી હોય, કારણ કે અમે લોકોએ ઘણી બધી કમ્પ્લેન્ટ્સ કરી, ત્યાર પછી આવા 2 ડ્રેનેજ પંપ જે આવ્યા છે એવડા મોકલી દીધા છે અને એ લોકો બી બિચારા સવારથી મથી રહ્યા છે। અમે લોકો બી ક્યાંય જઈ શક્યા છે નહીં, એટલે અમારા કામ ધંધા બધા બંધ છે, સવારથી ઘરોમાં છીએ। અને આજે છોકરાઓની સ્કૂલ્સ હતી તો તમે જેમ જોયું કે અમે આ ટ્રેક્ટર છે, આ મેરુભાઈ અમારા છે, એમને વ્યવસ્થા કરી કે બધા લોકોને લઈને ત્યાં સુધી જઈ જાય તો માટે થોડા છોકરાઓ સ્કૂલે જઈ શક્યા છે। બાકી અત્યારે કંઈ બધા તમે જોવો છો આ બધા જ કામ ધંધાવાળા લોકો છે, કોઈ અત્યારે MNCમાં કામ કરી રહ્યું છે, કોઈને પોતાના બિઝનેસીસ છે, પોતાના બધા ઘરોમાં છે। કેટલા વર્ષથી આ સમસ્યા છે અહીંયા? છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે અને ઘણી બધી વાર કમ્પ્લેન કર્યા પછી બી કોઈ જ ઇલાજ નથી। અને આ પ્યોરલી કહીએ ને તો બિલ્ડર અને આની મિલી ભગતના કારણે જ થઈ રહ્યું છે। પાસ કરનારું બી અવડા છે, બિલ્ડરનું પાસ કરનારું બી અવડા છે, બીયુ આપનારું બી અવડા છે અને અહીંયાની વ્યવસ્થા બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી। આ ફ્લેટ બંગલાસ બધું બનાવ્યા પહેલા જે ગટર પાણીની વ્યવસ્થા આપવી જોઈએ એ આપી જ નથી અને પબ્લિકને વેચી માર્યું છે બિલ્ડરોએ બનાવીને। આજની તારીખમાં બી ગોયલના નવા બંગલાની સ્કીમો ચાલુ થઈ ગઈ, એ પાસ કરનારું બી અવડા છે, જાણે છે કે એની પાછળની કેપી કોટિયાડ કેપી વિલા સોસાયટીમાં બિલકુલ પાણી જવાની વ્યવસ્થા નથી, તે છતાં બી એણે નવા બંગલા 40 બંગલાની સ્કીમ પાસ કરનારું બી અવડા જ છે। અહીંયા અમે આટલી બધી કમ્પ્લેન કર્યા પછી 2 પંપ મોકલી દીધા અને પંપવાળા જાતે જ પાણી જોઈને કહી રહ્યા છે કે આને નીકળતા 3 દિવસ લાગશે, એટલે કરવું શું અમારે તો એ જ સવાલ થઈ જાય છે। નવા ડેવલપ વિસ્તારમાં તો આમ તો પહેલા સુવિધા પહોંચવી પડે ને પછી માણસો પહોંચવા જોઈએ ને? એવું જ હોવું જોઈએ કે પહેલા બેઝિક તો હોવું જોઈએ, ગટર પાણીની વ્યવસ્થા થાય પછી એની ઉપર ફ્લેટ કે બંગલો બાંધવા જોઈએ। એની બદલે આ લોકોએ એમને પાસ કરી દીધા જવડાએ અને બધું બનાવ્યા પછી વેચી માર્યા પછી આજે 10 વર્ષ પછી બી હાલત છે। એકવાર બનાવ્યા પછી 2 વર્ષમાં જે સોર્ટ આઉટ થવું જોઈએ ને એ બી નથી થયું। 10 વર્ષથી આ પરિસ્થિતિ છે અને નહીં તો કેટલા 500 થી 5000 જેટલી કમ્પ્લેનો કરી હશે પણ કોઈના છે ને પડી જ નથી કોઈને। દર વર્ષે અમારી આ પરિસ્થિતિ હોય છે। ગઈકાલે અમે સ્ટ્રેલામાં ગયા હતા, ત્યાં પણ લોકો આ જ રીતની ફરિયાદ કરતા હતા કે અફસોસ થાય છે કે નવા ડેવલપ વિસ્તારમાં અમે ઘર લઈ લીધું। એટલે એમાં એવું છે ત્યાં તો અત્યારે ગટર લાઈન આવી ગઈ છે એટલે પ્રોબ્લેમ નથી થતો એવો, હાલ તો અહીંયા તો એવું કોઈ છે જ નહીં। અમારી જે લાઈન આગળ જતી હતી જે આગળ ખેતરોમાં એ બી બ્લોક કરી દીધી છે રોડ કોન્ટ્રાક્ટરોને। હાલ એવી પરિસ્થિતિ 120 થી 40 ફેમિલીઓ રહી છે પણ એમના કોઈનો ફેમિલીને બહાર જવાનું જે જીવન જરૂરી વસ્તુ છે એ બી નથી લાવી શકતા। અમુક લોકોના ઘરમાં દૂધ બી નથી, અમુક લોકોને શાકભાજી બી નથી, જમવાની બી તકલીફ પડી રહી છે। અને હાલ જેમ કીધું કે કામ ધંધા પડી રહ્યા છે, ફાઇનાન્શિયલ લોસ જે થઈ રહ્યો છે એનું જિમ્મેદાર કોણ રહેશે? આજે એ તો ગવર્મેન્ટ અમને નહીં આપી શકે ને, એ તો અમારા જ બેર કરવું પડશે। અને આજે તકલીફ ભોગવી રહ્યા છે, જે આનો ક્યારે નિકાલ આવે એ ખબર નથી।
ઓકે, તો સ્થાનિકો છે અને તેઓ ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. આપણે ગઈકાલે પણ TV9 શ્રેલા વિસ્તારમાં પહોંચ્યું હતું, ત્યાં કેટલાક લોકો સાથે વાતચીત થઈ હતી અને તેઓ પણ પોતાની વાત એ રીતના સ્પષ્ટ રજૂ કરતા હતા કે એમને હતું કે નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, સારી સુવિધાઓ મળશે, પરંતુ જ્યારે વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારબાદ એમને ખબર પડી કે ખરા અર્થમાં તો આ વિસ્તાર પૂરતા પ્રમાણમાં ડેવલપ જ નથી થયો અને આડેધડ મંજૂરીઓ આપવામાં આવી રહી છે અને એના જ કારણે આ પ્રકારની અવ્યવસ્થા ઊભી થયેલી છે. અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા પાણી છે, લગભગ 2 થી 3 ફીટ સુધીના આપ સામેની તરફ જ્યાં પણ જોશો એ તમામ જગ્યાઓ પર આ પ્રકારના પાણી આપને જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે નિયમો એમ કહી રહ્યા છે કે લોકો પહોંચે પહેલા સુવિધા પહોંચવી પડે અને ખાસ તો આ પ્રકારનો વિસ્તાર કે જે સંપૂર્ણ રીતના નવો ડેવલપ થઈ રહ્યો છે. અહીંયા પહેલા ખેતરો હતા અને ત્યારબાદ અહીંયા આ તમામ સોસાયટીઓને મંજૂરી આપવામાં આવી છે. તો એ જે તંત્ર છે અથવા તો એ જે ઓથોરિટી છે એ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપતી હશે. અને એવું નથી કે નાના એવા ફ્લેટ કે પછી નાની અમથી એવી સોસાયટી છે, હજારો લોકો અહીંયા રહે છે. મોંઘાદાટ આપ જોઈ રહ્યા છો કે કેટલા મોંઘા બંગલાની સ્કીમો અહીંયા આવેલી છે અને આ તમામ લોકોને આ પ્રકારની સમસ્યા થઈ રહી છે. ત્યારે એ પ્રશ્ન જરૂરથી ઊભો થઈ રહ્યો છે કે આખરે એ ડેવલપમેન્ટને મંજૂરી આપવામાં આવે છે ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. પહેલા પ્રાથમિક સુવિધા પહોંચવી પડે અને ત્યારબાદ રહેણાંક વિસ્તાર ડેવલપ થવો જોઈએ અથવા તો ત્યાં લોકો વસવાટ માટે આવવા જોઈએ. પરંતુ કદાચ અહીંયા ઉલટું થઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ અથવા તો એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા વર્ષોથી આ પ્રકારની સમસ્યાનો સામનો આ લોકો કરી રહ્યા છે અને ગતકાલ વરસાદ બાદ અત્યાર સુધી આ પાણી ઓસર્યા નથી. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9